બુધવારનું રાશિફળ. તુલા જાતકોને પૈસા સંબંધિત નુકસાન થશે. મકર જાતકો માટે ગ્રહોનું સંક્રમણ ખૂબ અનુકૂળ રહેશે. ગુજરાતી પંચાંગ અનુસાર 3/05 બુધવાર 2025 વિક્રમ સંવત 2081 ની ફાગણ સુદ છઠ્ઠ તિથિ છે. આ દિવસની ચંદ્ર રાશિ મેષ અને વૃષભ છે. રાહુકાળ સાંજે 12:51 થી સવારે 2:18 સુધી રહેશે. મેષ રાશિ. દિવસભર વ્યસ્તતા રહેશે. તમારા માર્ગમાં આવતી તકોને ઓળખો અને આગળ વધો. મકાનમાં ફેરફાર અથવા નવીનીકરણ માટે યોજનાઓ બનાવવામાં આવશે. આ યોજનાઓનો અમલ કરતી વખતે જો વાસ્તુ સંબંધિત નિયમોનું પણ પાલન કરવામાં આવે તો તે વધુ યોગ્ય રહેશે. નેગેટિવ. કેટલાક લોકો તમને ભાવનાત્મક રીતે નબળા પાડવા માટે ઈર્ષ્યાથી તમારા પ્રત્યે નકારાત્મક વાતો કહી શકે છે. આવા લોકોથી સાવધાન રહો. જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો તેને નિભાવવાની કોશિશ કરો, નહીંતર તમારી ઇમેજ અને પ્રતિષ્ઠા દાવ પર લાગી શકે છે. વ્યવસાય વેપારની સ્થિતિ આ સમયે અનુકૂળ રહેશે. કર્મચારીઓ સાથે તમારા સારા સંબંધો વેપારમાં પ્રગતિની શુભ તકો પણ પ્રદાન કરશે. જો કોઈ નિર્ણય લેવામાં કોઈ સમસ્યા હોય તો તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ પણ લઈ શકો છો. લવ. પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતા અને પ્રેમ રહેશે. લગ્ન કરવા ઈચ્છતા લોકોને આજે કોઈ સારા સમાચાર મળવાના છે. સ્વાસ્થ્ય. ગળામાં ખરાશને કારણે તાવની લાગણી રહેશે. બેદરકાર ન બનો. દેશી વસ્તુઓની સારવાર યોગ્ય રહેશે. લકી કલર વાદળી. લકી નંબર 7. વૃષભ રાશિ. નકામી પ્રવૃત્તિઓમાંથી તમારું ધ્યાન હટાવીને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરશો અને માનસિક શાંતિ પણ જાળવી શકશો. તમને ક્યાંકથી પેન્ડિંગ પેમેન્ટ પણ મળી શકે છે. વ્યવસ્થિત રહેવાથી તમને અનેક પ્રકારની મૂંઝવણોથી પણ બચાવી શકાશે. નેગેટિવ. પરસ્પર સંબંધોમાં ટકરાવને કારણે મિત્ર પર શંકા થઈ શકે છે, પણ આ તમારો ભ્રમ જ હશે. અજાણ્યા લોકો સાથે વધુ પડતો સંપર્ક ન વધારવો. કોઈને વચન આપતી વખતે તમારી ક્ષમતાઓને ધ્યાનમાં રાખો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વ્યવસાય. વ્યવસાયમાં પોતાને સાબિત કરવા માટે વધુ સંઘર્ષ અને મહેનતની જરૂર છે. જો કે, તમે ગંભીરતા સાથે સમસ્યાઓનો ઉકેલ પણ શોધી શકશો. નોકરી કરતી મહિલાઓને પરિવાર અને વ્યવસાય વચ્ચે સંતુલન જાળવવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. લવ. ઘરમાં આનંદ, શાંતિ અને શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારની બદનામી થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય. કામમાં અડચણ આવવાને કારણે તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિ રહેશે. તેની યોગ્ય સારવાર યોગ અને ધ્યાન છે. લકી કલર સફેદ. લકી નંબર 1. મિથુન રાશિ. તમે ઘરની સુખ સુવિધાઓ સંબંધિત કોઈ ખાસ વસ્તુ ખરીદી શકો છો. સ્વજનોને મળવાથી તમને ખુશી થશે અને પરસ્પર વાતચીત દ્વારા અનેક પ્રકારની માહિતી પ્રાપ્ત થશે. યુવાનોએ સંપૂર્ણ ઉર્જા સાથે તેમના ભાવિ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સફળતા ચોક્કસપણે પ્રાપ્ત થશે. નેગેટિવ. કેટલાક લોકો તમારા સરળ સ્વભાવનો ગેરવાજબી ફાયદો ઉઠાવી શકે છે, તેથી અજાણ્યા લોકો પર વધારે વિશ્વાસ ન કરવો તે વધુ સારું છે. કોઈ પણ નિર્ણય લેતી વખતે વધારે વિચારીને સમય ન બગાડો. વ્યવસાય. વેપારમાં રોકાણ કરવા માટે સમય સાનુકૂળ છે, પરંતુ તમારે તમારા વ્યવસાયનું કામ અન્ય લોકો પર છોડવાનું અથવા કોઈના પર નિર્ભર બનવાનું ટાળવું પડશે. બિઝનેસ. વધારવા માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવા જરૂરી છે. લવ. પતિ પત્નીના પ્રયાસોને કારણે ઘરમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવાની યોજના પણ બનાવવામાં આવશે. સ્વાસ્થ્ય. ઇન્ફેક્શન અને કફ અને શરદી જેવી સમસ્યા થઈ શકે છે. ઉચ્ચ પ્રદૂષણ અને ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળો. લકી કલર વાદળી. લકી નંબર 4. કર્ક રાશિ. આજે દિવસનો મોટાભાગનો સમય પારિવારિક કાર્યોને ગોઠવવામાં પસાર થશે. બાળકો સાથે થોડો સમય વિતાવવો અને તેમને માર્ગદર્શન આપવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. વિદ્યાર્થીઓ કોઈપણ સ્પર્ધાત્મક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે.
નેગેટિવ કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારી વાણી અને વર્તનમાં સંયમ જાળવવાની જરૂર છે અને વધારાની જવાબદારીઓ લેવાને બદલે તેને ન લેતા શીખો. વ્યવસાય તમે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરવામાં સફળ રહેશો અને નવી તકો પણ પ્રાપ્ત થશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમારા કેટલાક અટકેલા કામ ઉકેલાઈ શકે છે. લવ વિવાહિત જીવન સુખમય રહેશે. પરિવાર સાથે પ્રવાસ અને મનોરંજન સંબંધિત કાર્યક્રમો પણ બનાવવામાં આવશે. પ્રેમ સંબંધોમાં થોડો મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અનુભવ કરશો. લકી કલર ગુલાબી. લકી નંબર 4. સિંહ રાશિ. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે અને કેટલાક સમયથી ચાલી રહેલી ગેરસમજ દૂર થશે અને સંબંધોમાં સુધારો થશે. તમારા કામમાં વિશ્વાસ રાખવાથી અને ખંતથી કામ કરવાથી તમને ઇચ્છિત પરિણામ મળશે. યુવાનો પોતાના કામમાં સંપૂર્ણ એકાગ્રતા સાથે મહેનત કરશે. નેગેટિવ તમે બીજાની વાતોથી પ્રભાવિત થઈને પોતાને નુકસાન પહોંચાડી શકો છો. કોઈ સમસ્યાના કિસ્સામાં કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી વધુ સારું રહેશે. વિદ્યાર્થીઓએ એ વાત પર વધુ ધ્યાન આપવું જોઈએ કે આ સમયે અભ્યાસ ઉપરાંત અન્ય માહિતી પણ મેળવવી જરૂરી છે. વ્યવસાય સંબંધિત કોઈપણ યોજનાને અમલમાં મૂકવા માટે આ યોગ્ય સમય છે. પરંતુ સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. કોઈપણ ફોન કોલ, ઈમેલ વગેરેને અવગણશો નહીં. લવ પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવશો તો તમને ખુશી મળશે. પ્રેમ સંબંધમાં મધુરતા લાવવા માટે તમારા લવ પાર્ટનરને ભેટ આપો. સ્વાસ્થ્ય ક્યારેક તમે વધુ પડતા કામને કારણે થાક અને નબળાઈ અનુભવશો. યોગ્ય આરામ કરો અને પ્રકૃતિ સાથે થોડો સમય વિતાવો. લકી કલર ક્રીમ. લકી નંબર 7. કન્યા રાશિ. જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો તેને પૂરું કરવું જરૂરી છે. તેનાથી તમારું સન્માન પણ વધશે. ક્યાંક રોકાણ કરવા માટે આ સાનુકૂળ સમય છે. કોઈ પણ કામ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લો. આ સમયે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તેને સંપૂર્ણ સમર્થન આપો. નેગેટિવ નકારાત્મક વલણ ધરાવતા લોકોના કારણે થોડું નુકસાન થવાની સંભાવના છે. પૈસાના મામલામાં કેટલીક ગેરસમજ થઈ શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો અને પોતાના પર કામનો ભાર ન લો. મહત્વપૂર્ણ કામને પહેલા પ્રાધાન્ય આપવું સારું રહેશે. વ્યવસાય ધંધામાં થોડા ઉતાર ચઢાવ આવશે, પરંતુ ટૂંક સમયમાં જ સંજોગો સાનુકૂળ બનશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત અને તેમની સલાહ વ્યવસાયિક દૃષ્ટિકોણથી ખૂબ જ ફાયદાકારક રહેશે. કોઈને સામાન ઉધાર આપતી વખતે ચૂકવણી પરત કરવાની ખાતરી કરો. લવ નાના મહેમાનના આગમનના સારા સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં સજાવટનું ધ્યાન રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ વર્તમાન વાતાવરણને કારણે બેદરકાર રહેવું યોગ્ય નથી. લકી કલર ગુલાબી. લકી નંબર 9. તુલા રાશિ. આજે તમે આરામ અને સગવડ સાથે જોડાયેલી કોઈ વસ્તુ પર મોટી રકમ ખર્ચી શકો છો. આ સમયે ઘણી બાબતો તમારા પક્ષમાં સરળતાથી પૂર્ણ થશે. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા તેના હકારાત્મક અને નકારાત્મક પાસાઓને ધ્યાનમાં લો. નેગેટિવ તમારી બેદરકારીને કારણે પૈસા સંબંધિત કોઈ નુકસાન થઈ શકે છે. તેથી ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. ઘરના વરિષ્ઠ લોકોની સલાહને અવગણશો નહીં. તેમના સહકાર અને આશીર્વાદથી તમામ વ્યવસ્થા યોગ્ય રહેશે. વ્યવસાય કર્મચારીઓના સહયોગથી વ્યવસાયમાં વ્યવસ્થા ઉત્તમ રહેશે અને વિસ્તરણની યોજના બનાવવાનો યોગ્ય સમય આવી ગયો છે. તેનાથી કામકાજમાં પણ સુધારો થશે. નોકરિયાત લોકો વધારાના કામના બોજને કારણે ખૂબ વ્યસ્ત રહેશે. લવ વૈવાહિક સંબંધો મધુર અને પ્રેમથી ભરેલા રહેશે. વિજાતીય વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે સજાવટ જાળવવાની ખાતરી કરો. સ્વાસ્થ્ય કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થવાની સંભાવના છે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો. લકી કલર વાદળી. લકી નંબર 5. વૃશ્ચિક રાશિ. આ સમય સફળતા અપાવશે. તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. તમારી ઈચ્છા મુજબ કાર્ય પૂર્ણ થશે.
લાંબા સમય બાદ કોઈ મિત્ર મળવાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. પરિવારના કોઈ સભ્ય તરફથી લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. નેગેટિવ આવકવેરા સંબંધિત કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. તમારા ડોક્યુમેન્ટનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખો. તમારી અંગત સમસ્યાઓને તમારા બાળકો પર નકારાત્મક અસર ન થવા દો. વ્યવસાય વ્યાપારિક દૃષ્ટિકોણથી સંજોગો સાનુકૂળ બની રહ્યા છે, તેથી તમારું કામ પૂરી ગંભીરતાથી કરો. ધીમી ગતિએ ચાલી રહેલા કામમાં હવે સુધારો થશે. ઓફિસમાં સહકર્મીઓની ઈર્ષ્યાને કારણે નુકસાન થઈ શકે છે. લવ વૈવાહિક સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજ દૂર થશે અને પારિવારિક વાતાવરણ ખુશનુમા બનશે. સ્વાસ્થ્ય પ્રવાસ દરમિયાન તમારા આહાર અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો અને દવાઓ સમયસર લેતા રહો. લકી કલર ક્રીમ. લકી નંબર 7. ધનુ રાશિ. જો પૈસા ક્યાંક અટવાયેલા છે તો આજે પરત આવવાની સંભાવનાઓ છે. આજે તમારા પર વધારાનો કામનો બોજ રહેશે અને તમે તમારા કાર્યો સારી રીતે પૂર્ણ કરી શકશો. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલા કોઈપણ જૂના વિવાદને અનુભવી સભ્યની મદદથી ઉકેલવામાં આવશે. નેગેટિવ બીજાની બાબતોમાં દખલ કરવાનું ટાળો અને બાળકો સાથે પણ થોડો સમય વિતાવો. ઉતાવળ અને બેદરકારીને કારણે તમારા કામમાં કેટલીક બાબતો ખોટી પડી શકે છે. ધીરજ અને શાંતિ જાળવી રાખો. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ચાલી રહેલી સમસ્યાઓ આજે હલ થશે અને કાર્યપ્રણાલીમાં ગતિ આવશે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી કરતી મહિલાઓને ઘર અને વ્યવસાય વચ્ચે તાલમેલ જાળવવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. લવ પતિ પત્નીના સંબંધોમાં સુમેળ અને મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય વર્તમાન હવામાનથી તમારી જાતને બચાવો. શરીરમાં દુખાવો અને શરદી જેવી સમસ્યાઓ થશે. લકી કલર લીલો. લકી નંબર 3. મકર રાશિ. આજે ગ્રહોનું સંક્રમણ ખૂબ અનુકૂળ રહે. જો કોઈ સંબંધી સાથે કોઈ અંગત વિવાદ ચાલી રહ્યો હોય તો અનુભવી વ્યક્તિની મધ્યસ્થી દ્વારા તેને ઉકેલવા માટે આ અનુકૂળ સમય છે. નેગેટિવ તમારા પર વધુ પડતી જવાબદારીઓનો બોજ પણ આવી શકે છે, પરંતુ ગભરાવાની જગ્યાએ તેમને વધુ સારી રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. કોઈપણ પ્રકારની લેવડ દેવડ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. વ્યવસાય વેપારમાં ઘણી વ્યસ્તતા રહેશે અને લાભની સ્થિતિ પણ સારી રહેશે. ફાઇનાન્સ અને કમિશન સંબંધિત વ્યવસાયો લાભદાયક રહેશે. કામના સંબંધમાં કેટલીક યાત્રાઓ પણ શક્ય છે જે ફાયદાકારક રહેશે. નોકરી કરતા લોકોને તેમની પસંદગી મુજબ પ્રોજેક્ટ મળવાથી રાહત મળશે. લવ પરિવારના સભ્યો વચ્ચે થોડો અનબનાવ થશે, પરંતુ થોડી સાવધાની રાખવાથી પરસ્પર સંબંધો પણ મજબૂત થશે. સ્વાસ્થ્ય મહિલાઓએ ખાસ કરીને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ. સાંધાનો દુખાવો, નબળાઈ વગેરે જેવી સમસ્યાઓ વધી શકે છે. લકી કલર લીલો. લકી નંબર 2. કુંભ રાશિ. અનુકૂળ ગ્રહોની સ્થિતિ બની રહી છે, તેનો ભરપૂર ઉપયોગ કરો. જો કોઈ સિદ્ધિ તમારા માર્ગે આવે છે તો તેને તરત જ પ્રાપ્ત કરો. નિયત સમયે કરેલ કાર્ય પણ યોગ્ય પરિણામ આપશે. વિદેશ જવાનો પ્રયાસ કરતા લોકોને થોડી આશા દેખાઈ શકે છે. નેગેટિવ આ સમયે જોખમ લેવાથી તમને કોઈ મુશ્કેલી આવી શકે છે. કોઈપણ પ્રકારની કાયદાકીય મુશ્કેલીમાં ફસાશો નહીં. ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરવું વધુ સારું રહેશે. આ સમયે નજીકના મિત્ર સાથેના સંબંધોમાં બગાડ જેવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે. વ્યવસાય વેપારમાં તમારા હરીફો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. સ્પર્ધાના આ યુગમાં ઘણી મહેનત અને સતર્કતાની જરૂર છે. ઇન્સ્યોરન્સ, કમિશન વગેરે સાથે જોડાયેલા લોકો તેમના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી લેશે. લવ પરિવારના સભ્યો તમારી સમસ્યાઓને સમજશે અને તમારો સાથ આપશે. વિવાહિત જીવન સુખી અને વ્યવસ્થિત રહેશે. સંતાન ઇચ્છુક લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવો જેવી સમસ્યા રહેશે. કસરત અને યોગ પર વધુ ધ્યાન આપો. લકી કલર બદામી. લકી નંબર 7. મીન રાશિ. તમારી દિનચર્યાને સુખદ બનાવવા માટે
તમારી પસંદગીના કાર્યોમાં થોડો સમય ફાળવો. યુવાનોને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા વિષયોમાં વિશેષ રુચિ રહેશે. જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ મામલો અટવાયેલો હોય તો કોઈની મધ્યસ્થી દ્વારા તેનો ઉકેલ લાવી શકાય છે. નેગેટિવ બીજાની વાતો અને નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય ન બગાડો. જો પ્રવાસ સંબંધિત કોઈ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હોય તો તેને મોકૂફ રાખવો, કારણ કે તેમાં સમય અને પૈસા વેડફવા સિવાય બીજું કશું પ્રાપ્ત થશે નહીં. વ્યવસાય કાર્યક્ષેત્રમાં તમારી મહેનત પ્રમાણે તમને યોગ્ય પરિણામ મળશે. કમિશન, કન્સલ્ટન્સી વગેરે જેવા વ્યવસાયમાં ઉત્તમ નફો અપેક્ષિત છે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને એપોઇન્ટમેન્ટ પણ મેળવી શકે છે. લવ પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદિતા પ્રેમથી ભરપૂર રહેશે. પ્રિય મિત્રને મળવાથી સુખદ યાદો પણ તાજી થશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. થાક અને તાવ જેવી સમસ્યા રહેશે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો. લકી કલર નારંગી. લકી નંબર 8.